નમસ્કાર કિસાન ભાઈઓ। તો આપણે જે આ બટાકાનું વાવેતર કર્યું હતું ને આજે બટાકાને લગભગ 18 દિવસ જેટલા થઈ જશે અને જુઓ ને આજે આપણે એને આપવાનું છે માઇકો રાજા। તો પેલું મૂળ છે હાલમાં અને માઇકો રાજા આવ્યા પછી એના મૂળ કેવો થાય છે જુઓ। હાલ મારે મૂળ એનો જોઈ લો। અને હવે આપણે આપવાનું છે માઇકો રાજાને અને માઇકો રાજા આવ્યા પછી બટાકામાં કેટલો ફેરફાર થાય છે એ આપણે આગળ તમે વિડીયોમાં બનાવી રહેજો। તો આ છે આપણું માઇકો રાજા। તો માઇકો રાજા આપણે હતા તો દવા છાંટવાના પંપ કરી અને નોઝલ આગળથી કાઢી નાખવાની અને માઇકો રાજા આપણે આપી દેવાનું છે। જે માઇકો રાજા આપ્યું હતું એ આજે લગભગ 6 દિવસથી 6 દિવસ જેટલું થઈ ગયું છે અને આજે હું તમને બતાવું કે બટાકાનો મૂળ એનો વિકાસ કેવો થયો છે। વરસાદ પડી ગયો એટલે એના કારણે થોડોક બટાકા આપણો આછો પડી જતો પણ ચાલો હવે હું તમને મૂળ બતાવી દઉં એમને। દેખો એટલે માઇકો રાજા હાલવાથી ફાયદો તો છે જ। જો આ ઓળામાં આપણે માઇકો રાજા નહીં આપે એટલે એનો મૂળનો વિકાસ પણ ઓછો જ જોઈએ। કિસાન ભાઈઓ આજે લગભગ આપણે જે બટાકાને માઇકો રાજા આપ્યું હતું એ આજે લગભગ 10 દિવસ જેટલા થઈ જશે માઇકો રાજા આપે અને બટાકાને સમય થઈ ગયો છે 28 દિવસના। જુઓ મૂળનો વિકાસ બટાકા બેસવાનું પણ ચાલુ થઈ ગયું છે। There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. Damn, what a hell of a view. I feel good, you look great. I like you, I can't wait. A first time, a first date. You're so fine. છોડનો વિકાસ કેવો પણ છે। આ ઓળાને આપણે માઇકો રાજા નથી આપેલું। આ છોડ છે ને એને આપણે માઇકો રાજા નથી આપેલું એટલે આપણે